પોગી ગયા રિસોર્ટ પારવડી રિસોર્ટ પરબધામ કે નહીં મોદી આવી ગયા. તો રામ રામ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અત્યારે સવારના કેટલા વાગ્યા ખબર? 11 વાગી ગયા અને આપણે 11 વાગ્યા બ્લોગ તરવાનું ચાલુ કર્યો. એના તરફ છે ને આજે છે ને અમારા ઘરે ધૂંઝારા નહીં કાઢ્યા. ધૂંઝારા નહીં ચા જો અહીંયા ઠામડા આપણે નથી કાઢ્યા, બાયુ એ કાઢ્યા, ભાઈઓ નથી કાઢ્યા. બરોબર. તો ભાઈ ઘરને સાફ સુફ રાખે અને હારવાર અમારે એક કામ પણ ચાલુ છે મકાનનું, જે પરવીનભાઈના પ્લોટનું કામ ચાલુ છે. એટલે કામ તો કંઈ છે નહીં એવું બધું, પણ લોખંડનું કામ કરીને કટિંગ ને એવું કરી છે ભાઈ. અને જો બધું સોફા ને બધું અહીંયા ખડકી દીધું છે. જુઓ, તમને એક બીજી વાત કહું, અમારે બંધાણી માણા છે જોવો છે તમારે? જો કેટલી વારે ને હો 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 ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 5, કેમ કે બપોર પછી આપણે હોઈ ગયા હતા ને અત્યારે ઉઠીને સીધા નાહી ધોઈ નાખ્યું. અને હવે આપણે જવું છે ભેસણ, કેમ કે ત્યાંની મિટિંગ છે. એટલે અત્યારે જે આગળ ભેસણ, કેમ કે મિટિંગ એક અટેન્ડ કરવાની છે, જે હાથીવાડાની મિટિંગ છે અને આપણે એમાં જવાનું છે. રિસોર્ટ પારવડી રિસોર્ટ પરબધામ. ચાલો ફાઇનલી બધા આવી ગયા અને આપણે આવીએ અત્યારે અંદર. ચાલો તો ભાઈ થોડી જ વારમાં મીટિંગ ચાલુ થઈ જવાની. જો માણસો આવવા મળ્યા એને અમે સંજય તો પહેલાં આવી ગયા. વાહ ભાઈ વાહ, એમ બાકી અમે મોદી કાઢી મિટિંગ છે હાથીવાડાની. વિપુલ મીટિંગ વાળા હોય જ આવજો. કા શરૂઆત કરીએ આપણે મીટિંગની. સૌપ્રથમ મારું નામ રિયાંશુ પરમાર છે. દિલસુખના જુનાગઢ જિલ્લામાં ટેકનિકલ ઓફિસર છું. સિમેન્ટને લગતી માહિતી હોય તો જાણી શકો છો. આપણી સાથે નિખિલભાઈ છે અત્યારે. નિખિલભાઈએ આ જુનાગઢ એરિયામાં સેલ્સ ડિવિઝન જોઈ છે. સિમેન્ટની જે સેલ્સનું આખું વસ્તુ છે ને નિખિલભાઈ જોઈ છે. અત્યારે 20 વર્ષથી આપણે હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છે અને આપણા વેચાણના એમો છે. તો આપણે ઇન્ટ્રોડક્શન આપી દીધું. હવે શરૂઆત આપણે મીટિંગની કરીએ તો આપણે થોડુંક આપણે સિમેન્ટ વિશે જાણશું. આપણી કંપનીની થોડીક આપણે ટેકનિકલ માહિતી આપશું. અને સિમેન્ટ ડિવિઝન છે એમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ઇન્ડિકેટ કરીને આપણી કંપની છે અને એની 2 બ્રાન્ડ છે, આરતી સિમેન્ટ અને સિટી સિમેન્ટ. પોતાના પ્લાન્ટ છે. આરતી સિમેન્ટમાં 1956માં આરતી સિમેન્ટમાં પોરબંદર રાણાઓ ખાતે આ પ્લાન્ટની સ્થાપના કરી અને ઈસવીસન 1973માં સીજી ગ્રામ છે આપણે અહીંયા, જે મોડાસા ખાતે આવેલા છે સુત્રાપાડામાં. એ પ્લાન્ટ આપણી પાસે છે. આ વાત થઈ. અને પ્લસ આપણે ખાલી સિમેન્ટ ડિવિઝન જ નથી કહેતા ગ્રુપમાં. સ્મોસેમ કરીને પેન્ટ્સઈ આવે છે અત્યારે, જે આપણો બેતર ગ્રુપનો ભાગ છે. હાથી કૃતિ આવે છે, પ્લસ અલગ અલગ બીજા બિઝનેસ છે એ બહાર છે, સુગરમાં છે, એગ્રીકલ્ચરમાં છે, બધા વિદેશમાં છે. કોલકાતા નાઇટ રાઇડર્સ કરીને આપણી એક ટીમ છે આઈપીએલમાં. પછી આપણે વાત કરીએ આપણે સિમેન્ટમાં. હાથી સિમેન્ટમાં આપણી પાસે અત્યારે ટોટલ 4 પ્રોડક્ટ અવેલેબલ છે. યુપીસી સિમેન્ટ, યુપીસી સિમેન્ટ, એક સ્લેગ સિમેન્ટ આવે છે, હાથી સ્લેગ સિમેન્ટ અને હાથી પ્રાઇમ સિમેન્ટ, જે આપણી પ્રીમિયમ પ્રોડક્ટ આવે ને એ હાથી પ્રાઇમ સિમેન્ટ. ટોટલ આપણી પાસે 4 સિમેન્ટ અવેલેબલ છે. સ્લેગ સિમેન્ટ અમે અત્યારે રહી શકીએ કેમ કે જે દરિયાકાંઠાનું વાતાવરણ હોય ને ત્યાં વધારે યુઝ કરવામાં આવે છે સ્લેગ સિમેન્ટ. આ સાઈડ
કે ત્યાં 48 દિવસે ઓપીસી જેટલી સ્ટુડન્ટ આવી જાય. અત્યારે સ્ટુડન્ટની કોઈ એમને રાસાયણિક પ્રક્રિયા આગળ ધીમી કરી દે. એ 28 દિવસે આની મજબૂતી છે ને ઓપીસી થી પીપીસી ની મજબૂતી સેમ થઈ જાય. એના પછી જે રાસાયણિક પ્રક્રિયા પીપીસીમાં 90 દિવસ સુધી આવતી. એટલે જેમ જેમ ફિલ્મ ઠંડી થતી જાય ને એટલે એમાં મજબૂતી વધારે આવે. પહેલા 3-4 દિવસની સ્ટુડન્ટ સામાન્ય પ્રક્રિયા ઓપીસીમાં વધારે હોય છે. પણ પાછળથી 7 દિવસ 10 દિવસ છે ને તો બે તો ભાઈ આવું જ કંઈક રિસોર્ટ છે. જમવાનું પેલી જગ્યાએ મીટિંગ પણ ત્યાં હતી ને અહીંયા અત્યારે આવી ગયા છે એવું છે. પણ આ છે અમારા કાકા. કે નહીં, મોદી આવી ગયા. કાલ પર તારો ફોટો પાડું. ના ના ભાઈ જમી લીધું છે ને હવે લેવાના છે ગિફ્ટ. એક હાથી તરફથી આવે છે ગિફ્ટ જે મીટિંગમાં આવે તે લોકો માટે. ચાલો આપણે જોઈએ શું ગિફ્ટ આવે છે. લીધું એને હવે આપણે જવું છે ઘરે. ગિફ્ટ કંઈક આવી જ છે ભાઈ. શું હોય છે ઘરે જઈને ખોલવાની છે. ઘરે હું સંજય બે સારી આવી ગઈ.